બોલો શ્રી તક્ષક નાગદેવ મહારાજની જય, વસ્તા બાપુની જય, લીલાબાની જય. જાગૃતિબેનના કંઠે સરસ્વતી માતા વસેલા છે તેવા જાગૃતિબેનને આરતી રજૂ કરી તો તેમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આગળ આપણે જેને તક્ષક નાગદેવ મહારાજ વિશે ખૂબ જ લાગણીઓ છે, ખૂબ જ તેમની લાગણીઓ વ્યક્ત કરવા ઈચ્છે છે, તો હું રિદ્ધિબેનને વિનંતી કરું કે તેમની લાગણીઓ વ્યક્ત કરે. વસ્તા બાપુની જય, લીલાબાની જય. વસ્તા બાપુ, વિશ્વાસ તો મેકો જ પડે ને. આ ઘોર કળિયુગમાં કપટ રહિત કપરા સમયમાં જો કાળા નાગદેવનો ડંખ કોઈ પણ વ્યક્તિને થયો હોય તો તેને ધબકારા વધી જાય છે અને તે મોતના મુખમાં આવી જાય તેવું જણાય છે. આ સમયે જો વસ્તા બાપુ અને લીલાબાનું નામ લઈ લેવામાં આવે તો વસ્તા બાપુ અને લીલાબાનું નામ જ તેને મોતના મુખમાંથી ઉગારી લે છે. વસ્તા બાપુ અને લીલાબાના નામના ગામો ગામ પરચા પુરાય છે. વસ્તા બાપુ અને લીલાબાના નામના ગામો ગામ પરચા પુરાય છે. આ જગ્યા પર વર્ષો પહેલા એક નાની ઝૂંપડી હતી, જે ઝૂંપડીમાં વસ્તા બાપુ, લીલાબા અને તેમનો સહપરિવાર સાથે રહેતા હતા. એ સમયે તેમના ગુરુજીએ 52 પગલા પાડ્યા અને ગુરુજીએ તે ઝૂંપડીનો નજારો બદલી નાખ્યો. આ સમયે વસ્તા બાપુને તેમના ગુરુજીએ એક નાગદેવતાના ફોટાની સ્થાપના કરાવી અને તેમને વચન આપ્યું કે ઝેરી જનાવરના કળ થયેલા દુખિયાઓ અહીંયા આવે તો તેમના ઝેર ઉતારજો. તેમના ગુરુજીના વચન પ્રમાણે લીલાબા અને વસ્તા બાપુ 34 વર્ષથી સેવા કરી રહ્યા છે. વસ્તા બાપુ અને લીલાબા પણ એક રાજા હરિશ્ચંદ્ર જેવું કાર્ય છે. જેમ રાજા હરિશ્ચંદ્રએ બધું જ ગુમાવી નાખ્યું હતું પરંતુ પોતાનું સત્ય નહોતું ગુમાવ્યું. તે જ રીતે વસ્તા બાપુ અને લીલાબાએ સેવાના કાર્યને કાજે બધું જ ગુમાવી નાખ્યું પરંતુ પોતાની સત્યની દ્રષ્ટિએ સેવા નથી ગુમાવી. આ શબ્દ તક્ષક નાગ દેવતા દ્વારા બોલાયા છે, કારણ કે વસ્તા બાપુ અને લીલાબાઈ આજ સુધી સેવા કરી છતાં પણ 1 રૂપિયો ક્યારેય કોઈનો લીધો નથી સેવા ઉપર. તો આ શબ્દ આજે નાગ દેવતા દ્વારા બોલાયા છે. હું એમ માનું છું તો આપ સર્વને સહર્ષ લાગણીથી હું વ્યક્ત કરું છું કે આપ સર્વ સહર્ષ લાગણી વધાવજો વસ્તા બાપુ અને લીલાબાની, તે મારી નમ્ર વિનંતી છે.